દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો। દાહોદ જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયાના ડોક્ટર ભાર્ગવ, લેબ ટેકનિશિયન શ્રી, ટાપકો સ્ટાફ તેમજ ટીબી તથા આઈસીટીસીના સ્ટાફ તેમજ જેલર અને કેદીઓ પણ હાજર રહ્યા હતા। આ કેમ્પમાં ડોક્ટર ભાર્ગવ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ એચઆઈવી, ટીબી, હિપેટાઇટિસ બીસી વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી, જેમાં ચીપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને સી ફેલાય છે। ટેટુ અને કાન વિંધાવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય અને સુનિશ્ચિત રહેવું, જાગૃત રહેવું અને સુરક્ષિત રહેવા જેવી માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત આઈસીટીસી સ્ટાફ દ્વારા આઈસી કરી એચઆઈવી, ટીબી, હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી। હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાયરસ વિશે પણ ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ તે અંગેની રાખવામાં આવતી જરૂરી સાવચેતી માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।